અનિરુદ્ધસિંહ જાડેજા બાદ પણ જયરાજસિંહ જાડેજા જેલમાં જઈ શકે તેવી પરિસ્થિતિ ગોંડલની અંદર ઊભી થઈ છે। આજીવનની સજા છે એ કાયમ રહે અથવા તો એને છોડી મૂકે, કોઈ પણ જજમેન્ટ તો આવવું જોઈએ ને। તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે। તમે માર ખાશો ઓછો ખાશો। મોટા નેતાઓ બાહુબલીઓ સામે જ્યારે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી કાં તો સીસીટીવી ફૂટેજ મળ્યા નથી। ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની અંદર ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ગોંડલ ચર્ચામાં ન આવે એવું ક્યારેય ન બને। ગોંડલની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ। ચૂંટણીઓની અંદર ફરી એક વખત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દબદબો તો જોવા મળ્યો છે, પરંતુ ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થશે। આ હું એટલા માટે કહી રહ્યો છું કે જે કેસની અંદર જયરાજસિંહ જાડેજાએ જામીન ઉપર બહાર છે એ જ કેસને લઈને હવે ફરી એક વખત સુપ્રીમ કોર્ટની અંદર અરજી થઈ છે અને અરજીની અંદર જયરાજસિંહ જાડેજાના જામીન રદ કરવાની માંગ ઉઠી છે। જી હા, નિલેશ રયાણી હત્યા કેસની અંદર જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે, શરતી જામીન છે, પરંતુ એ શરતી જામીન સામે હવે ગોંડલના પાટીદાર આગેવાન જગદીશ સાટોડિયા અને પિયુષ રાદડિયા દ્વારા અરજી કરવામાં આવી છે અને અરજીની અંદર જયરાજસિંહ જાડેજાના એ જામીન રદ કરવાની માંગ કરવામાં આવી છે અથવા તો તે કેસ છે તેમની સુનાવણી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। શું છે સમગ્ર મામલો અને કેમ હવે અનિરુદ્ધસિંહ જાડેજા બાદ પણ જયરાજસિંહ જાડેજા જેલમાં જઈ શકે તેવી પરિસ્થિતિ ગોંડલની અંદર ઊભી થઈ છે તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। જ્યારે જ્યારે સૌરાષ્ટ્રના એ લોહિયાળ ઇતિહાસની વાત આવે ત્યારે સૌની નજરમાં પહેલું નામ આવે ગોંડલ। ગોંડલનો એ લોહિયાળ ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ અને તે જ લોહિયાળ ઇતિહાસમાં બે એવા નામો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા એક તો અત્યારે જેલની અંદર છે, તો બીજી બાજુ ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે એમ છે। પાટીદાર આગેવાન નિલેશ રયાણી હત્યા કેસની અંદર જયરાજસિંહ જાડેજા જેલમાં ગયા હતા। જેલમાં ગયા બાદ તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન પણ આપવામાં આવ્યા। એ શરતી જામીનનો ભંગ થઈ રહ્યો છે એવી અરજી હવે કેટલાય વર્ષો બાદ સુપ્રીમ કોર્ટની અંદર કરવામાં આવી છે અને અરજી કરવાનું મુખ્ય કારણ છે કે છેલ્લા 2 વર્ષથી મન ફાવે તેમ જયરાજસિંહ જાડેજા એ જાહેર મંચ ઉપરથી નિવેદનબાજી કરી રહ્યા છે અને સૌથી મોટું કારણ 2 દિવસ પહેલા જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા, ચૂંટણી પરિણામોની અંદર ગોંડલની એ કોલેજ ચોક ખાતે ચૂંટણીના વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું, એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને સભાની અંદર જયરાજસિંહ જાડેજાનું એક નિવેદન છે એ નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું। આવો પહેલા આપણે નિવેદન સાંભળીએ કે એવું તો શું જયરાજસિંહ જાડેજા વિજય સભાની અંદર બોલ્યા હતા જેને લઈને હવે તેમને જેલમાં જવું પડે તેવો પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જયરાજસિંહ જાડેજાનું પહેલા નિવેદન સાંભળીએ। એમાં પાછા મારે સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં। મારા દીકરાએ કેનો કેસ પહેર્યો છે એને નથી ખબર। 2022માં તો ભાજપનો કેસ નહોતો જ પહેર્યો અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી, આ કેસ પહેરાવી પ્રવેશ આપે। એના 3 ઉમેદવાર લડતા હતા, 3 ઉમેદવાર દેડી સીટમાં છે ડીસિંગ, ચરખડીમાં 2 હતા ડીસિંગ, કોલીથળમાં એક ભાઈ હતા ડીસિંગ, આપમાંથી લડતા હતા। તમે આવા નાટક કરો માં
એના કરતાં તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું. ફતેહ મહમદભાઈ, હોય ને તો નાના નાના પક્ષોએ ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આ મેં નામ લીધું એ ભેગા થઈ જાઓ, પરચુર જે કાંઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. તો જયરાજસિંહ જાડેજા જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ત્યાંના ધારાસભ્ય ગીતાબા જાડેજાની હાજરીમાં કહી રહ્યા છે કે અનેક વ્યક્તિઓને મારવા પડે તો મારીશું. છેલ્લા 2 વર્ષથી આવા ધમકી ભર્યા નિવેદનબાજીઓ જયરાજસિંહ જાડેજા ગોંડલની અંદર જે કરતા રહ્યા છે, તેમની સામે હવે પાટીદાર આગેવાન જગદીશ સાટોડિયા અને પિયુષ રાદડિયાએ સુપ્રીમ કોર્ટને અરજી કરી છે અને અરજીની અંદર કહ્યું છે કે જે પ્રકારે તમે શરતી જામીન આપ્યા હતા, જે શરતો એ સુપ્રીમ કોર્ટે રાખી હતી તે શરતોનો ભંગ થઈ રહ્યો છે. શરત હતી કે ગોંડલ બહાર જયરાજસિંહ જાડેજાને જ્યારે પણ જવું હોય ત્યારે તેમને પોલીસની પરમિશન લઈને જવું પડે, પરંતુ તેવું નથી થતું. દરરોજ ગોંડલના આસપાસના વિસ્તારોમાં જયરાજસિંહ જાડેજા ફરતા હોય છે. શરત એવી પણ હતી કે દર સોમવારે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે જઈને જયરાજસિંહ જાડેજાએ રજીસ્ટર કરવું પડશે, પરંતુ એવું પણ નથી થતું. તેમના એ બોડીગાર્ડ્સ છે તે રજીસ્ટર પોલીસ સ્ટેશનથી લઈ આવે છે, જયરાજસિંહના ઘર સુધી જયરાજસિંહ સાઇન કરે છે અને ફરી એક વખત રજીસ્ટર પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. જે શરતો સુપ્રીમ કોર્ટે રાખી હતી, જે શરતો ઉપર જયરાજસિંહ જાડેજાને જામીન મળ્યા હતા, તે જ શરતો જયરાજસિંહ જાડેજા ન પાળતા હોવાથી શરત જે છે એ ભંગ થઈ રહી છે અને એ શરત ભંગ થતા જામીન પણ રદ થવા જોઈએ તેવી માંગ એ જગદીશ સાટોડિયા અને પિયુષ રાદડિયાએ કરી છે. ત્યારે આવો પહેલા આ બંને પાટીદાર આગેવાનોને સાંભળીએ જેમણે જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જગદીશ સાટોડિયા અરજીને લઈને શું કર્યા છે અને પિયુષ રાદડિયા અરજીને લઈને શું કર્યા છે. એ માટે અરજી આપણે એટલે કરી છે કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણની અંદર ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે. કેવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે. એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ. હા, મને એવી માહિતી મળી છે કે એ પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજીસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પૂરાય છે. એ મને માહિતી મળી છે. મેં પોલીસ પાસે માહિતી માંગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું. ના, હાલમાં ધાક ધમકી મળી નથી, પણ હવે મળે એવું લાગે છે. હાલમાં તો ધાક ધમકી નથી મળી, પણ હવે મળશે કદાચ. હા, ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું. અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું. એ કે આ કેસને લઈને મુખ્ય માંગણી એ છે અથવા તો એના જામીન રદ થવા જોઈએ અથવા તો એ મેટર ચાલી જવી જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર અને એનું જજમેન્ટ આવી જવું જોઈએ. ભલે છોડી મૂકે કે આજીવનની સજા છે એ કાયમ રહે અથવા તો એને છોડી મૂકે, કોઈ પણ જજમેન્ટ તો આવવું જોઈએ ને. અત્યારે મને એવું લાગે છે કે ગુજરાત સરકારના કહેવાથી એક કેસ અટકેલો છે. ગુજરાત સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ગુજરાત સરકાર આ કેસને રોકી રાખ્યો છે, નહીંતર આ સુપ્રીમમાં કેસ ચાલી જવો જોઈએ. આ કેસને ચલાવવા માટેના ઓર્ડર એમાં જોઈન્ટ કરેલા છે. મેં આમાં માહિતી છે બધી મારી અરજીમાં કે એ કેસ તો જ્યારે એને જામીન આપ્યા ત્યારે જ એને કંઈક 6 મહિનામાં ચલાવી લેવાનો હતો એવો ઓર્ડર છે, પણ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે. આપણે કોર્ટમાં જશું ને, કોર્ટમાં જઈએ જ છીએ ને, આપણે કોર્ટમાં જવાના ને, બધી બાબતે જવાના. ખાસ કોઈના ભડકાઉ ભાષણ જે છે હમણાં છેલ્લા 2 વર્ષના એની અંદર પાટીદારોનું ટાર્ગેટ કરીને ધમકીઓ જ મારવામાં આવે છે. પોતાના ધારાસભ્ય થવા માટે. કોઈ પાટીદાર અહીંયા ધારાસભ્ય થવા માગે અથવા તો એને જેલ તો એની સામે ગુસ્સી કોર્ટ કરાવી દેવામાં આવે, એને પૂરી દેવામાં આવે
કોઈ છોકરાઓને મારવામાં આવે. હમણાં તાજેતરમાં પણ એવું થયેલું છે, ઘણાને ફોર્મ ખેંચાવામાં એક ગજેરાના છોકરાને પણ માર્યો છે. અગાઉ પણ ઘણા છોકરાઓને માર્યા છે ભાઈ. આ સાયલન્ટ ગુંડાગીરી હાલે. કેવી સાયલન્ટ, કોઈને ખબર ન પડે એવી ગુંડાગીરી હાલતી નથી. એવું નથી, ગોંડલમાં 100% ગુંડાગીરી છે. મિર્ઝાપુર જ છે, ગોંડલ મિર્ઝાપુર જ છે. હા, પ્રેશરથી જ ફોર્મ ખેંચવામાં આવ્યા છે. કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જયરાજસિંહ જામીન ઉપર છે. નહીં, રેગ્યુલર જામીન મળેલ છે. નહીં, મેં કીધું ને કે કેસ એટલે નથી ચાલતો કે એની અંદર સરકારની કાંઈક સસમપોસી છે. ક્યાંક ને ક્યાંક પાટીદાર બહુમત વિસ્તારની અંદરમાંથી એમને ભય હોય કે આ વ્યક્તિ જો સામે આનું ફોર્મ માન્ય રહી જશે અને લડાઈ કરશે તો હાર ભાળી ગયા હોય. એવી રીતે એક ગુંદાળા રોડ ઉપર અને વોર્ડ નંબર 1માં લડતા ઉમેદવારના બનેવી કે જેમની ઉંમર 58 વર્ષની હોય અને ગવર્મેન્ટ નોકરિયાત હોય, એને પહેલાં તો રાત્રે 15 જણા જઈને એની ઘરે જઈને એને ઘેરે છે, એને દબાવે છે, ધાક ધમકાવે છે અને તેમ છતાં તાબે નથી થતા. એમ કહે છે કે ભાઈ મારા આ બહુ અંગત સગા છે, મારે કેમ ફોર્મ ખેંચવું, એમ થતી પછી એને લાફા મારે છે. હવે જો એજેડ ઉંમરના વ્યક્તિને લાફા મારીને ફોર્મ ખેંચાવતા હોય તો આનાથી અરાજકતા મોટી કઈ હોય. એટલે એ વાતથી વ્યથિત થઈ અને જે રીતે પાટીદારની દીકરી જિગીસાબેન પટેલ વિશે ન બોલી શકાય કે કોઈ પણ વ્યક્તિએ ન બોલે, કોઈ પણ બેન દીકરી વિશે ગમે તે પક્ષની હોય, કોઈ પક્ષનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે. આગામી સમયની અંદરમાં આમાંથી જો ન્યાય નહીં મળે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં લોહીના સંબંધની રૂએ જગદીશભાઈ જવાના છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાની છે. હવે વાત તમને બીજી કહી દઉં કે જે પોલીસ સ્ટેશનની અંદરમાં જે સીસીટીવી કેમેરા બાબતમાં જે માહિતી મળેલી, માહિતી મેં જ આપેલી છે. માહિતી મેં આપેલી એનું કારણ છે કે ગયા વર્ષે મે મહિનાની અંદરમાં મારી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખોટો, આ જ જયરાજસિંહ અને મળતિયાઓ દ્વારા, અને જે કેસ જ બનતો નથી એવો ખોટી રીતે અશ્લીલતા ફેલાવવાનો કોઈ વિડીયો નહોતો, મારી ઉપર કોઈ પુરાવા નથી. 1 વર્ષને અંતે ચાર્જશીટ કર્યું છે અને ત્યારે હું લોકઅપમાં હતો ત્યારે મેં જોયું કે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય કે ચાલુ ધારાસભ્યના કમાન્ડો એ ત્યાં આવ્યા, ત્યાંથી રજિસ્ટર એની ઘરે લઈ જાય છે અને રજિસ્ટર પરત મૂકી જાય છે. એવી જ રીતે 2020ની સાલમાં પણ જ્યારે મારી ઉપર ગુનો દાખલ થયો હતો ત્યારે પણ આ જ રીતે બીજા કમાન્ડો આવે છે, ત્યાં રજિસ્ટર લઈ જાય છે અને રજિસ્ટર મૂકી જાય છે. જો રજિસ્ટર પોલીસ સ્ટેશનમાંથી લઈ જવા જેવી ગંભીર બાબત અહીંયા બનતી હોય તો પોલીસ પાસેથી ન્યાય કેવી રીતે મેળવવો એ તમે સમજી શકો છો. અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ગઈકાલે સાંજે અમારી પાસે પુરાવા છે, તમને આપશું. ભૂતકાળમાં પણ જ્યારે આવા મોટા નેતાઓ બાહુબલીઓ સામે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી કાં તો સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, કાં ખરાબ થઈ ગયા છે, કાં લાઇટ વહી ગઈ છે. આવા લૂલા બચાવ કર્યા છે, પરંતુ ગઈકાલે આ બધામાંથી શીખ લઈ અને કાલે રાત્રે જીપીએસ કેમેરા સાથે અમારી પાસે રેકોર્ડિંગ છે કે કેમેરા સંપૂર્ણ રીતે કાર્યરત છે અને એ પણ તમને આપવામાં આવશે. એટલે જેથી કરીને આગામી દિવસોમાં પોલીસ એવું ન કહી શકે કે કેમેરા બંધ છે. અને દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજિસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજિસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે. અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે આ થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે. એટલે મુખ્ય 4 કારણો દર્શાવેલા છે. 4 કારણો વિશે શું કહેવા માંગો? 4 કારણોમાં એ જ છે, જગદીશભાઈ જેમ કીધું એમ, ભડકાઉ ભાષણ, વારંવાર કોઈ પણ ગુનો બને કેન્દ્ર બિંદુ આ જ પરિવાર હોય, કાં તો આનો બંગલો હોય, કાં આના કોઈના પરિવારના સભ્યો હોય, કાં તો આનો માણસો હોય. અને બીજી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં જે હાજરી પુરાવા ઉપરાંત એક ક્લિયર એક શરત મૂકેલી છે કે આ આરોપીએ ગોંડલ શહેર છોડતા પહેલાં કન્સર્ન એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં એને પોતાનો યાત્રા પ્રવાસ ક્યાં જવું છે,
કેટલી વાર જવું છે અને ક્યારે પરત આવવું છે એની તમામ માહિતી આપવાની છે. હું તમને ખાતરી સાથે કહી દઉં કે આ કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં, કારણ કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વ્યક્તિએ દરેક જગ્યાએ સભા કરેલી છે. તમે અત્યારે પોલીસ સ્ટેશને જઈને ચેક કરો, ક્યાંય પણ આવો રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં. એટલે જો નામદાર સુપ્રીમ કોર્ટ એટલે કે દેશનું સર્વોચ્ચ અદાલત કહેવાય, જ્યાંથી લોકોને ન્યાયની અપેક્ષા હોય, એના નિયમને ઘોડીને પી જતા હોય તો નીચેની પરિસ્થિતિ શું હોય એ તમે સમજી શકો છો. તો તેઓ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી જયરાજસિંહ જાડેજાએ શરતી જામીન ઉપર જેલ બહાર છે. જે શરતો રાખવામાં આવી તે શરતોનું તેમને પાલન નથી કર્યું. શરૂઆતમાં તો તેમને ગુજરાત બહાર રહેવાની શરત હતી, તેમ છતાંય તેઓ ગુજરાતમાં રહેતા હતા. ત્યારબાદ એ શરતોની અંદર સુધારો થયો. ગોંડલ બહાર જયરાજસિંહ જાડેજાને જવું હોય તો કોર્ટની પરમિશન લેવી પડે. પોલીસ સ્ટેશનની અંદર દર સોમવારે તેમને રજીસ્ટ્રેશન ઉપર સાઇન કરવા જવું પડે, પરંતુ તેવી એક પણ પ્રકારની એ શરતનું પાલન જયરાજસિંહ જાડેજા ન કરતા હોવાથી હવે સુપ્રીમ કોર્ટની અંદર જગદીશ સાટોડિયા અને પિયુષ રાદડિયાએ જે અરજી કરી છે, અરજી ઉપર સૌ કોઈની નજર રહેલી છે કે શું જયરાજસિંહ જાડેજાને ફરી એક વખત હવે જેલમાં જવું પડશે, અને જો જયરાજસિંહ જાડેજા જેલમાં જશે તો પાછળ હવે ગોંડલની અંદર ગણેશ જાડેજાનો કહેવાય કે તાકાત છે, એ તાકાત બનીને કોણ ઊભું રહેશે. આવનારી 2027ની ચૂંટણીઓ આવી રહી છે, 1 વર્ષ જેટલો સમયગાળો છે. એ સમયગાળા પહેલા જો જયરાજસિંહ જાડેજા જેલમાં જાય તો પછી ગોંડલની અંદર ગણેશ ગોંડલ અને તેમના માતા ગીતાબા જાડેજાનું વર્ચસ્વ ટકાવવું પણ મુશ્કેલ થાય તેવી પરિસ્થિતિ ઊભી થશે. એક બાજુ રીબડાની અંદર પણ એ જ પરિસ્થિતિ હતી. પોપટ લાખા સોરઠિયા કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અંદર, રાજદીપસિંહ જાડેજા પણ અમિત ખૂટ કેસની અંદર જઈને આવ્યા. પરંતુ હવે એ જયરાજસિંહ જાડેજા જેલમાં જશે તો પછી આ લડાઈ જે વર્ચસ્વની ગોંડલની અંદર ચાલી રહી છે, તે ગોંડલની વર્ચસ્વની લડાઈમાં કોણ એવો હુકમનો એકો સાબિત થઈને 27ની ચૂંટણીમાં મેદાને આવે છે, તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે. તમારું આ બાબતે શું માનવું છે કે જે પ્રકારે જયરાજસિંહ જાડેજાએ શરતોનો ભંગ કર્યો છે તે પ્રકારે તેમને ફરી એક વખત જેલ હવાલે થવું પડશે કે નહીં? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.